મારા બૂથની વાત કરું, મારે સાહેબ 854 મતદારો હતા. 854 મતદારમાંથી મારે 90% જેવી કામગીરી તો અઠવાડિયે પહેલા જ થઈ ગઈ હતી. પણ અમુક ક્વેરીવાળા ફોર્મ હતા. એ ક્વેરીવાળા ફોર્મ મેં ગામમાં સતત મતદારો જોડે સંપર્ક કરીને જે 2002 પછી પરિણીત જે વહુઓ હતી ગામની, મારે સાહેબ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ ઘણી બધી વહુ મારા ભાગમાં હતી. એટલે એમના ઘરે વારંવાર જઈને લગભગ અમારા ગામનું જાટવા ફળિયું કરીને એક ફળિયું છે સાહેબ, ત્યાં કમસે કમ 20 વખત મેં મુલાકાત લીધી છે. અને છેલ્લામાં છેલ્લા મતદાર સુધી હું પહોંચ્યો છું. અને કામગીરી તમે મેં બધાએ કરી છે. ઘણી વખત સર્વરની પણ એરર આવે છે. પણ એક દિવસ રાતે 11 વાગે સર્વર ચાલવાનું શરૂ થયું, 151 ફોર્મ કલેક્ટ હતા, તો સવારના 4:50 સુધી પણ મેં કામ કર્યું છે. ત્યારે આજે આપણે સાહેબ સુધી અહીંયા પહોંચી શક્યા છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે આપણે ધારી લઈએ કે કામ મારા ભાગે આવ્યું છે અને મારે કરવાનું જ છે, પછી રોદણા રડીએ તો કામ થાય નહીં. જો પૂરી નિષ્ઠાથી, જવાબદારીથી આપણા ભાગે આવેલું કામ આપણે કરીએ તો કામ અવશ્ય રીતે પૂર્ણ થાય. અને જે મારા 854 મતદાર હતા એ તમામના ફોર્મ ભરી અને સબમિટ થઈ અને 100% કામગીરી પૂર્ણ કરેલ છે.